વડોદરાના સાવલી તાલુકામાંથી પસાર થતો અને સાવલીના ઉદલપુર તેમજ પંચમહાલ મહીસાગર જિલ્લાઓ સાથે જોડતો સ્ટેટ હાઈવે મધ્ય ગુજરાતને અત્યંત વ્યસ્ત માર્ગ ગણાય છે। આ માર્ગની આજુબાજુમાં મોટા પાયે મેટલની ખાણો, રેતીની લીઝો આવેલી હોવાથી 24 કલાક વિશાળકાય ટ્રકોની ભારે અવરજવર રહેતી હતી। સિંગલ વે રોડ હોવાને કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા, જેમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો। ઘણા લોકોને ગંભીર ઈજાઓ સાથે આજીવન અપંગતાનો સામનો કરવો પડ્યો। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાવલી ધારાસભ્ય કેતન ઈમાનદારના જ્યારે પ્રયાસોથી સરકાર 38 કિલોમીટર લાંબા માર્ગે ધોરીમાર્ગ 389 કરોડ વિશાળ રકમ ફાળવવામાં આટલી સાવલી પોલીસ સ્ટેશનથી લઈને ઉદલપુર સુધી 4 માર્ગે રોડનું કામ ઝડપી ગતિ ચાલી રહ્યું છે। 4 માર્ગે ધોરીમાર્ગ બની જતા ધંધાકીય હેરફેર સરળ બનશે અને તેમજ સામાન્ય લોકો માટે અવરજવરનું સુરક્ષિત સુગમ બનશે। ડબલ વે બનાવવાથી સામસામે આવતા વાહનોની સમસ્યા દૂર, ઓવરટેકિંગ સરળ બનશે, એક સાથે 4 વાહનો દબાણ વિના ચાલી શકશે, જેના કારણે અકસ્માતની સંખ્યામાં નોંધપાત્ર રીતે ઘટાડો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। આજુબાજુ સરકારી જમીન પરથી વર્ષો થયેલા દબાણ દૂર કરવાને પહોળો અને વ્યવસ્થિત બનશે। સાવલી ઉદલપુર ઓછા સમયમાં પહોંચવું શક્ય બનશે અને આ સમય ગંતવ્ય સુધી પહોંચી શકશે। ટ્રાફિક સમસ્યામાં પણ મોટી રાહત મળશે। 4 માર્ગીય ધોરીમાર્ગનું પણ સાવલી તાલુકાના વિકાસને જે નવી ગતિ મળશે, ખુશીઓની લાગણી વ્યાપી છે। આજે જે ધારાસભ્ય શ્રી અમારા કેતનભાઈ નામદાર દ્વારા વર્ષોથી જે સમસ્યા હતી કે સાવલીથી ઉદલપુર ખખડધજ રોડ થઈ ગયો હતો, તેને તાત્કાલિક ધોરણે મંજૂર કરાવીને આજે સાવલી નગરથી છેક ઉદલપુર સુધીનો 389 કરોડનો રોડ મંજૂર કરેલ છે અને જે અત્યાર સુધી કોઈ રોડ નહીં જોયો ઐતિહાસિક રોડ આજે મજબૂતાઈથી બની રહ્યો છે। આજે તમે એનું નિરીક્ષણ કરો તો પણ કરીને જોઈ શકો છો। વત્તા રાહતદારીઓ જે ક્વોરી ઉદ્યોગ છે તે ક્વોરી ઉદ્યોગને પણ સાધનોને જતા આવતા જે તકલીફ પડતી હતી, ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી, તે પણ દૂર થશે। સાથે સાથે જે રેતીના લીજ ધારકો છે તે રેતીના સાધનો પણ મોટા પાયે ત્યાંથી પસાર થાય છે, તે લોકોને પણ થોડી શાંતિપૂર્વક જઈ શકશે અને અકસ્માતથી બચશે। સાથે સાથે જે રાહતદારીઓ છે અવર જવર માટે પણ જે લોકોને અતિ તકલીફ પડતી હતી, સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને પણ જે ટ્રાફિકની સમસ્યાથી વહેલા મોડી થતા હતા તેને પણ નિવારણ આવશે। સાથે સાથે જે પાણીની વ્યવસ્થા, જે ચોમાસાની અંદર જે પાણી ભરાતું હતું આજુબાજુ રોડ ઉપર, તેનો પણ નિકાલ કરીને આ રોડને સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવશે।